નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજના દિન વિશેષમાં વાત કરીએ તો 8 જૂન એ વિશ્વ મહાસાગર દિવસ તરીકે ઉજવાય છે। 2024ની તેની થીમ છે કેટલાઇઝિંગ એક્શન ફોર અવર ઓશન એન્ડ ક્લાઇમેટ, જ્યારે 2023ની તેની થીમ હતી રેવિટાઇલાઇઝેશન કલેક્ટિવ એક્શન ફોર ધ ઓશન। ઉદ્દેશ્ય: માનવ જીવન અને સમગ્ર જીવસૃષ્ટિ માટે મહાસાગરનું મહત્ત્વ શું છે તેમજ આવનારા સમયના તેમાં પડકારો અંગે લોકજાગૃતિ લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। સૌપ્રથમ ઉજવવાનો વિચાર 1992માં બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે યોજાયેલ પૃથ્વી સંમેલનની અંદર રજૂ થયો હતો। 5 ડિસેમ્બર 2008ના રોજ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં એક ઠરાવ પસાર કરીને 8 જૂન વિશ્વ મહાસાગર દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું। મહાસાગરો આપણી પૃથ્વીના ફેફસા છે, જે મોટાભાગનો ઓક્સિજન પૂરો પાડવામાં મદદરૂપ થાય છે। મહાસાગર માનવ દ્વારા ઉત્પાદિત લગભગ 30% જેટલો CO2 ગ્રહણ કરે છે તેમજ ગ્લોબલ વોર્મિંગની અસરને ઘટાડવાનું કાર્ય કરે છે। મહાસાગર એ વિશ્વનો સૌથી મોટો પ્રોટીન, ખોરાક આપવાનું તેમજ દવાનો સ્ત્રોત તરીકેનું કાર્ય કરે છે તેમજ બાયોસ્ફિયરનો એક મહત્વપૂર્ણ હિસ્સો રહેલો છે। વાત કરીએ કે ગુજરાતમાં કેટલા કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે તો કે 1600 કિલોમીટર એટલે કે 992 માઇલ, તેમજ ભારત 6100 કિલોમીટર અને દ્વીપ સમૂહ સાથે 7516.6 કિલોમીટર જેટલો દરિયા કિનારો ધરાવે છે। ત્યારબાદ આજે જય ભીખુનો જન્મદિવસ છે। તું તારો દીવો થા। ગુજરાતી સાહિત્ય જગતમાં જય ભીખુના નામે પ્રસિદ્ધ થયેલા બાલાભાઈ વીરચંદભાઈ દેસાઈનો આજે જન્મદિવસ છે। રાજકોટ જિલ્લાના વિછિયામાં મોસાળમાં તેમનો જન્મ થયો હતો। બાલાભાઈએ વરસોડા, બોટાદ, વિજાપુર અને અમદાવાદમાં શિક્ષણ લીધું હતું। તેમનું બાળપણનું નામ ભીખાલાલ હતું અને પત્નીનું નામ વિજયાબેન હતું। તેમાંથી પત્ની વિજયાબેનમાંથી જય અને પોતાના નામમાંથી ભીખુ લઈ ઉપનામ જય ભીખુ રાખ્યું હતું। જૈન ધર્મના વિદ્યાધામ શિવપુરીમાંથી તર્કભૂષણ અને ન્યાયતીર્થની પદવીઓ તેમણે હાંસલ કરી હતી। જય ભીખુએ 35 વર્ષની લેખન કારકિર્દીમાં વાર્તા, નવલકથા, ચરિત્રો, બાળ સાહિત્ય, રેડિયો નાટક વગેરે લગતા 300 કરતાં વધુ પુસ્તકો લખ્યા છે। તેમાં ભાગ્ય વિધાતા, કામ વિજેતા, પ્રેમ ભક્ત કવિ વિજય, ભારત, બાહુબલી, દિલ્હીશ્વર, નરકેસરી, સંસાર સેતુ, કંચન અને કામિની, માદરે, વતન, યાદવાસ્થળી, કાજળ અને અરીસો, મન ઝરૂખો, કન્યાદાન, પગનું ઝાંઝર, રશિયો વાલમ વગેરેનો સમાવેશ થાય છે। પુરાણ અને ઇતિહાસમાં પડેલા વિરલ અને વિશિષ્ટ ચરિત્રોનો મહિમા એ જય ભીખુના સાહિત્ય સર્જનની વિશેષતા છે। જય ભીખુને 1948ના વર્ષે કુમારચંદ્રક પ્રાપ્ત થયો હતો। જય ભીખુનું 24 ડિસેમ્બર 1969ના રોજ અવસાન થયું હતું। વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને કંઈ સૂચન હોય તો કોમેન્ટ દ્વારા જણાવજો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।